નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 અંતર્ગત આપણે આગળ વધીશું. આજે ટાઇટલ છે લંબાઈનું માપન. ગઈકાલે આપણે જોયું કે કુલ 7 જે મૂળભૂત ભૌતિક રાશિઓ જે છે એમાં 3 રાશિઓ જે છે બહુ જ અદ્ભુત રાશિઓ છે: અંતર, દળ અને સમય. આપણે વાત થઈ હતી લાસ્ટમાં અંતર, દળ અને સમય. 7 પૈકીની આ 3 ખૂબ જ અદ્ભુત રાશિઓ છે. અંતરની અંદર લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, સ્થાનાંતર, વ્યાસ, ત્રિજ્યા, પરિઘ, કેન્દ્ર લંબાઈ, તરંગ લંબાઈ, ત્રિયક ઊંચાઈ જેવા જુદા જુદા પદોનો આપણે સમાવેશ કરીએ છીએ, જે અંતરના અર્થમાં લઈએ છીએ. તો આજે આપણે લંબાઈનું જે માપન છે એની પર થોડું ફોકસ કરવું છે. મોટાભાગે વ્યવહારની અંદર ખાસ કરીને મીટર પટ્ટી જે છે, તો મીટર પટ્ટીને પોતાની એક ચોક્કસ સીમા છે, પોતાની એક ચોક્કસ બાઉન્ડ્રી છે કે ભાઈ મીટર પટ્ટી ક્યાં સુધીનું માપન કરી શકે. તો મીટર પટ્ટી જે છે ઓછામાં ઓછું 10⁻³ મીટર. એટલે આપણે રૂપાંતરણમાં જોયું છે, યાદ કરો, 10⁻³ મીટર એટલે 1 મિલીમીટર. 1 મિલીમીટરના ક્રમનું જે માપન જે છે, 1 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર. એટલે કે 1 મીટરની અંદર 1000 મિલીમીટર આવે. તો મીટરનો 1000મો ભાગ જે છે એ માપી શકવાની ક્ષમતા જે છે આપણી મીટર પટ્ટીમાં છે. અને આપણે 100 મીટર એટલે કે 10⁻² મીટર સુધીનું મેક્સિમમ અંતર મીટર પટ્ટીથી માપીએ છીએ, 100 મીટર સુધી. તો પ્રશ્ન એ થયો કે 10⁻³ મીટર સુધીનું લઘુત્તમ માપ જે છે આપણે મીટર પટ્ટીથી માપીએ છીએ, પણ એનાથી ઓછું હોય તો શું? જેમ આપણે કહીએ મીટરનો 1000મો ભાગ જે છે આપણે મીટર પટ્ટીથી માપીએ, તો કોઈને એવો પ્રશ્ન થયો કે 10,000મો ભાગ હોય તો મીટરનો? 10,000મો ભાગ એટલે 10⁻⁴ મીટર. તમે સમજી શકો છો 10⁻⁴ મીટર જે છે એ મીટરનો કેટલામો ભાગ છે? તો 10⁴. 10,000મો ભાગ જે છે એ માપવા માટે આપણી પાસે એક સાધન છે, વર્નિયર કેલિપર્સ. ભગવાનની ઈચ્છા હશે ને જ્યારે શાળાઓ ખરેખર ખુલશે ત્યારે પ્રયોગશાળાની અંદર તમે વર્નિયર કેલિપર્સની મદદથી કેટલાક પ્રેક્ટિકલ કરવાના છો. વર્ષો પહેલા મહાન ગણિતશાસ્ત્રી વર્નિયર જે થઈ ગયા એમની યાદમાં એક આખું સાધન ડેવલપ થયેલું છે, વર્નિયર કેલિપર્સ, અંતર માપવા માટે. અને 10⁻⁴ મીટર સુધીનું જે મેઝરમેન્ટ જે છે સરળતાથી ઇઝીલી કરે છે. એના રૂપાંતરણ આવશે એના સંદર્ભમાં પણ આપણે કે 10⁻⁴ મીટર જેટલું માપન જે છે આપણે વર્નિયર કેલિપર્સથી કરીએ છીએ. હવે કોઈ એમ કે નહીં અમારે આ વેલ્યુએશનને સેન્ટીમીટરમાં લખવી છે, તો મીટરના સેન્ટીમીટર કેટલા? 100 એટલે 10⁻² સેન્ટીમીટર. 10⁻⁴ into 10⁻² એટલે 10⁻² સેન્ટીમીટર. હજુ કોઈ એમ કે મારે મિલીમીટરમાં લખવું છે, તો 10⁻² સેન્ટીમીટરના મિલીમીટર. હવે બધાને યાદ રહેવું જોઈએ, 1 સેન્ટીમીટરમાં 10 મિલીમીટર આવે મિત્રો. તો 1 સેન્ટીમીટરની અંદર 10 મિલીમીટર એટલે ઇન્ટુ 10 કરી દઈએ તો 10⁻², 10⁻1 એટલે કેટલા થશે બોલો? 10⁻1 મિલીમીટર. 10⁻1 મિલીમીટર is called what? 1/10, otherwise 0.1 મિલીમીટર. એટલે કલ્પના કરો 10⁻⁻1 મિલીમીટર, otherwise 10⁻²સેન્ટીમીટર, otherwise 10⁻⁴ મીટર. અને આપણે વર્નિયર કેલિપર્સની લમાસ વડે લખીશું, લઘુત્તમ માપ શક્તિ. વર્નિયર કેલિપર્સની મદદથી ઓછામાં ઓછું અંતર આટલું માપી શકીએ છીએ. તો આપણે યાદ રાખશું મીટરમાં, સેન્ટીમીટરમાં અને મિલીમીટરમાં. હજી કોઈને પ્રશ્ન થયો કે સાહેબ 10,000મો ભાગ માપવો છે, પણ આપણે તો મીટરનો લાખમો ભાગ માપવો છે, 10⁻⁵ મીટર. તો ફિઝિક્સે એક ફરી આપણે ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે, સ્ક્રૂ ગેજ મીટર અથવા તો મીટર સ્ક્રૂ ગેજ. ઘણી વખત આને લોકો સ્ક્રૂ મીટર પણ બોલે છે. આ સાધન પણ તમને પ્રયોગશાળામાં જોવા મળશે. તો જેની મદદથી 10⁻⁵ મીટર એટલે કે 10⁻5 મીટરના ક્રમનું જે માપન જે છે આપણે સ્ક્રૂ મીટરની મદદથી કરીએ છીએ. બરાબર યાદ રાખજો.
તો પ્રશ્ન જે થયો આપણો કે ભાઈ લંબાઈનું જે માપન છે એના માટે મીટર પટ્ટી, ત્યાર પછી વર્નિયર કેલિપર્સ અને સ્ક્રૂ મીટર. આ છે લંબાઈના માપનની પ્રત્યક્ષ રીત. તમારી પાસે માપવા માટેનું સાધન છે, જે તે વસ્તુનું તમે મેઝરમેન્ટ કરો છો, જે આવે છે નોટ કરો છો. તો આ શું થયું? પ્રત્યક્ષ માપન. એટલે આપણે એને લંબાઈના માપનની પ્રત્યક્ષ રીત તરીકે ઓળખીએ. હવે પ્રશ્ન એવો થયો કે સૂર્યથી ચંદ્રનું અંતર કે ચંદ્રથી પૃથ્વીનું અંતર માપવું હોય તો શું? હા, પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર જયારે આપણે માપવાનું થાય તો એને કઈ રીતે માપવું, એવો એક પ્રશ્ન થયો. આપણાથી ખૂબ દૂર રહેલી વસ્તુને જયારે મેઝરમેન્ટ કરવાની થાય તો એને કઈ રીતે માપવું હોય? તો એના માટે અંદાજિત રીતો અથવા તેના માટે પરોક્ષ રીત ઉપયોગમાં આવે છે. તમે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કઈ પેલું દોરડું લાંબુ કરીને માપવાના નથી. તો એના માટેની જે પરોક્ષ રીત એપ્લાય કરવામાં આવી છે એના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ. એટલે આપણા ચેપ્ટરનો એક ખૂબ હાર્દ ભાગ છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. એટલે પહેલો પ્રશ્ન એવો થશે વિદ્યાર્થીઓ તમને કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત એટલે શું? આપણે એક ઉદાહરણથી સમજીએ. માની લો કે હું એક પેન્સિલ દોરું છું તમારી સામે. આ એક પેન્સિલ મેં અહીંયા દોરી છે. કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે કે સાહેબ પેન્સિલનો આકાર આવો હોય? જો મેં પેન્સિલની 3 પોઝિશન બતાવી છે મિત્રો. આ પેન્સિલ તમે જો અહીંયા આડી મૂકી છે, આ પેન્સિલને અહીંયા ઊભી મૂકી છે. તો તમે જો આ પણ પેન્સિલ છે. ફિઝિક્સની પરિભાષામાં જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે યામાક્સ પદ્ધતિનો જ્યારે અભ્યાસ કરીશું ત્યારે હું એમ કહું કે એક પેન્સિલને હું x અક્ષ ઉપર મૂકું છું, અથવા કોઈ વિદ્યાર્થી એમ કહે કે એક પેન્સિલને અમે y અક્ષ ઉપર મૂકીએ છીએ, તો જો આ y અક્ષ ઉપર. પણ હવે એ જ પેન્સિલને z અક્ષ ઉપર મૂકવાની થાય તો એટલે પેન્સિલ આમ છે અંદર, એટલે આપણને ખાલી આગળનું મોઢું દેખાય હે ને, એની ટોચ. જેમ દિવાલમાં ખીલી મારેલી હોય તો જેમ ખીલીનો માત્ર આપણને આગળનો ભાગ દેખાય એમ કહેવાય કે ખીલી ટપકું છે? બિલકુલ નહીં. એ ખીલી જે છે આપણી પરિભાષામાં z દિશામાં કાં તો -z દિશામાં છે. એમ અહીંયા પેન્સિલ જ્યારે તમે જોઈ રહ્યા છો ત્યારે તમારી સામે એક પેન્સિલને આમ મૂકી દો અને તમારી જમણી આંખ બંધ કરીને પેન્સિલને ડાબી આંખની મદદથી જુઓ, અને પછી ડાબી આંખ બંધ કરી અને જમણી આંખની મદદથી જુઓ, તો એના સાપેક્ષ સ્થાનમાં ફેરફાર થઈ જશે. સાપેક્ષ સ્થાનમાં ખ્યાલ ન આવે તો એક કામ કરો તમે કે તમારી સામે જ્યારે પેન્સિલ મૂકો ત્યારે કોઈ ચોક્કસ સ્થાન બતાવો કે સપોઝ એ આ O બિંદુ છે અને O બિંદુથી એક પેન્સિલ અહીંયા છે મૂકેલી. હવે તમારી ડાબી આંખ બંધ કરીને જમણી આંખથી પેન્સિલને આ O બિંદુની સાપેક્ષ જોવાનો પ્રયત્ન કરો, અને જમણી આંખ બંધ કરીને ડાબી આંખથી એને જોવાનો પ્રયત્ન કરશો તો તમારું આ O બિંદુ જે છે સાપેક્ષ બિંદુ કે સંદર્ભ બિંદુ, એની સાપેક્ષમાં પેન્સિલના સ્થાનમાં તમને ફેરફાર જોવા મળશે. એટલે તમારી દ્રષ્ટિએ કોઈ એક જ વસ્તુની પોઝિશન એટલે કે સ્થાન માં જ્યારે તફાવત જોવા મળે, એ તફાવત માટે શબ્દ કયો લખ્યો છે? ભેદ. ત્યારે સમજવાનું કે મેથડ એ રીત જે છે એને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કહીશું. તમે પૃથ્વી પર ઉભા રહીને જ્યારે સૂર્યને જુઓ છો, પાટણમાં ઉભેલી એક વ્યક્તિ સૂર્યને જુએ છે અને અમદાવાદમાં ઉભેલી પણ એક વ્યક્તિ સૂર્યને જુએ છે. ત્યારે સૂર્યની જે પોઝિશન કે સૂર્યની જે સ્થિતિ છે એ બંનેની દ્રષ્ટિએ એની અંદર તફાવત જોવા મળશે, ભેદ જોવા મળે છે. એ મેથડને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત તરીકે ઓળખીએ. તો આપણો જે પ્રશ્ન છે અહીંયા દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, એને કઈ રીતે સમજવાનું છે, કઈ રીતે યાદ રાખવાનું છે? માની લો કે આ પૃથ્વી છે. પૃથ્વી પરના કોઈ બે જુદા જુદા સ્થળો વિચારો. આ પૃથ્વી છે, પૃથ્વી ગોરો છે. સપોઝ પૃથ્વી પરનું એક સ્થળ A છે અને એક સ્થળ B છે. એને અમદાવાદ ને B ને બરોડા ન કહેતા, ગમે તે સ્થળો લઈ શકાય પૃથ્વી પરના. અને પૃથ્વીથી ઘણે દૂર સપોઝ કોઈ એક ગ્રહ છે. તો એક કામ કરવાનું છે કે આપણે આ ગ્રહને જોવું છે. તો પૃથ્વીના એ સ્થાનેથી આ ગ્રહનું અંતર
અને પૃથ્વીના બી સ્થાનેથી આ ગ્રહનું અંતર. જ્યારે દૂર છે ત્યારે સાપેક્ષતાની રીતે જોવા જઈએ તો આ અંતર આપણે લગભગ સરખા લઈ શકીએ. કે માની લો કે આ જે ડિસ્ટન્સ છે એ ડી જેટલું છે. એક્ઝામ્પલ આપણે માત્ર ઉદાહરણ આપીએ છીએ વિદ્યાર્થી હાલ. ત્યારે આ પૃથ્વી પરનો એક એ અવલોકનકાર છે અને એક બી અવલોકનકાર છે. ભૌતિક વિજ્ઞાનની પરિભાષામાં અવલોકનકારનો અર્થ થાય છે કે જે પ્રયોગ કરતા છે. એ તમે જો બે અવલોકનકાર છે, એક અવલોકનકાર એ છે અને એક અવલોકનકાર બી છે. અને સપોઝ આ ગ્રહ છે એવું માની લઈએ તો અવલોકનકાર એ અને અવલોકનકાર બી ની જે બે દ્રષ્ટિઓ છે, કારણ કે બંને કોને જોઈ રહ્યા છે અહીંયા? બંને જણ કોને જોઈ રહ્યા છે અહીંયા? તો કે સપોઝ કોઈ એક ગ્રહને જોઈ રહ્યા છે. જો એ ગ્રહને જોઈ રહ્યા છે તો આ બંનેની દ્રષ્ટિઓ કે બંનેની આ જે દ્રષ્ટિ રેખા છે એની વચ્ચે જે બનતો ખૂણો છે એને કહેવાય છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ યાદ રાખજો. અને કહેવાય છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. અને આ ખૂણો જે છે ખૂણાનું વેલ્યુએશન ખૂબ નાનું હોય છે. એટલે મેથેમેટિક્સની પરિભાષામાં લખાય છે થીટા ઇઝ મચ લેસ. એ ખૂણો ખૂબ નાનો. અને ખૂણો ખૂબ નાનો હોય તો પછી આપણે ખૂણાની જે ડેફિનેશન છે, ખૂણાની જે વ્યાખ્યા છે રેડિયનમાં આપણે ગઈકાલે ભણ્યા છે ને, મેં સૂત્ર એક આપ્યું યાદ કરો બધા. ખત્રીચા છે ને યાદ બધાને? તો ખત્રીચા જે ફોર્મ્યુલા છે એમાં ખૂણો ગુણ્યા ત્રિજ્યા બરાબર 4. તો ખૂણાની જ્યારે ડેફિનેશન આપવાની થાય છે, ખૂણાની જ્યારે વ્યાખ્યા આપવાની થાય છે ત્યારે આપણે કહી શકશું ભાઈ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એટલે આપણે આમ કહીએ કે આ બે અવલોકનકાર પૃથ્વી પર આમ હોય અને સપોઝ ગ્રહનું રોટેશનલ થતું હોય તો પૃથ્વી, કારણ કે પૃથ્વી પણ રોટેશનલ કરે છે, તો એમના દ્વારા જે અંતરાતો ખૂણો છે, આ બંનેની દ્રષ્ટિ રેખા વચ્ચે અંતરાતો ખૂણો જે છે એને આપણે કહીશું દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. તો સપોઝ આ બે અવલોકનકાર વચ્ચેનું જે અંતર છે, બે અવલોકનકાર વચ્ચેનું અંતર સપોઝ આપણે બી લઈ લઈએ. સિમ્બોલમાં કોઈ પ્રશ્ન નથી, બી લખાય ડી લખાય. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા આ ત્રિજ્યાવર્તી ઘટક થઈ જાય. તમે જુઓ તો શું લખાશે અહીંયા બોલજો. તો થીટા ઇઝ ઇક્વલ ટુ બી બાય કેપિટલ ડી. તો આપણું સૂત્ર થઈ ગયું થીટા ઇઝ ઇક્વલ ટુ બી બાય ડી. બી બાય ડી, બી બાય ડી, નોટ બાય ડી, બાય ડી. તો તમે જો બી બાય ડી, છોકરા ઘણી વાર એવું કે થીટા બીડી, બીડી હે ના, બીડી. હવે યાદ એ રાખવાનું છે કે બી શું છે. તો જ્યાં બી જે છે એ બે અવલોકનકાર વચ્ચેનું અંતર, બે અવલોકનકાર વચ્ચેનું અંતર બી. અને કેપિટલ ડી શું છે? તે પૃથ્વીથી જે ગ્રહ કે ઉપગ્રહનું જે અંતર છે એ ડી છે. તો પૃથ્વીથી ગ્રહનું જે અંતર છે ડી છે. જો બી જે છે બે અવલોકનકાર વચ્ચેનું અંતર છે અને થીટા જે છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ છે. એટલે આપણે જ્યારે વેલ્યુએશન થીટાનું મેળવવાનું થાય ત્યારે એકમ તો બધાને ખબર છે, રેડિયન. ગઈકાલે આપણે વ્યાખ્યાયિત કર્યું છે એકમ તરીકે. સમતલ કોણ નામની રાશિ આપણે ગઈકાલે ભણ્યા છે. તો સૂત્ર બેઝિક થઈ ગયું થીટા બરાબર બી બાય ડી. હવે કોઈ એમ કે અમારે બી મેળવવા છે તો થીટા ડી, કોઈ કે અમારે કેપિટલ ડી મેળવવા છે તો બી બાય થીટા. હવે વસ્તુ બરાબર રિમાર્ક કરીશું આપણે, અથવા વસ્તુને બરાબર નોંધ કરીશું કે થીટાનું જે મૂલ્ય તમે લખો એ થીટાનું મૂલ્ય હંમેશા રેડિયનમાં જ હોવું જોઈએ. જ્યારે પણ આપણે ગણતરી કરીએ, કેલ્ક્યુલેશન કરીએ, ગણતરીમાં દાખલાઓની અંદર જ્યારે પણ આપણે એને એપ્લાય કરીશું ત્યારે ખૂણાનું જે વેલ્યુએશન જે છે એ ખૂણાનું વેલ્યુએશન ઓલવેઝ આપણે શેમાં લખીશું? રેડિયનમાં લખીશું. આ બરાબર યાદ રાખજો.
તો એકમ તરીકે જ્યારે લખીએ છીએ ત્યારે સ્પષ્ટ થઈ ગયું છે અહીંયા એકમ રેડિયન. તો થીટા ઇઝ ઇક્વલ ટુ b બાય d. આ થઈ છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. હવે પાછો પ્રશ્ન એવો થાય કે પૃથ્વી ઉપર કોઈ એક અવલોકનકાર પોતાની નજીકતમના કોઈ સેટેલાઇટ કે સપોઝ ઉપગ્રહનું અવલોકન કરતો હોય. હું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે પૃથ્વી પરથી આપણે ચંદ્રને જોઈતા હોય તો એના માટેની જે મેથડ છે જે એ કોણીય વ્યાસની મેથડ છે એની પણ આપણે ચર્ચા આની સાથે કરીશું. કોણીય વ્યાસની રીત. આ વસ્તુમાં તમે નોંધ કરી દેશો. લંબાઈના માપનમાં બે રીતો, પ્રત્યક્ષ રીત અને પરોક્ષ રીત, જેમાં મીટર પટ્ટીની લંબાસ, વર્નિયર કેલિપર્સની લંબાસ અને સ્ક્રૂ મીટરની લંબાસ, અને થોડાક એના ઇન્ટર રૂપાંતરણો જે છે તમારે યાદ રાખવાના છે. એ જ રીતે કોણીય વ્યાસની જે મેથડ છે એટલે પાછો પ્રશ્ન એવો થતો હશે વિદ્યાર્થીઓ કે સાહેબ આ દ્રષ્ટિસ્થાન ભેદની રીત આવી તો હવે આ કોણીય વ્યાસની રીત વળી શું છે? તો આ મેથડની અંદર ખાસ કરીને આપણે વાત કરીએ કે પૃથ્વી અને આપણે ચંદ્ર વચ્ચેનું અંતર માપવા માંગતા હોઈએ. જરૂર નથી કે ચંદ્ર જ હોય, કોઈ પણ ઉપગ્રહ તમે લઈ શકશો. અને એમની વચ્ચેનું અંતર, એમની વચ્ચેનું જે અંતર છે એ માપવાની જે મેથડ છે માની લઈએ આ પૃથ્વી છે, પૃથ્વીથી દૂર આ ચંદા, આ ચંદ્ર છે. પૃથ્વી પર કોઈ એક અવલોકનકાર અહીંયા છે. જો મેં ટપકું જે બતાવ્યું છે પૃથ્વી પરનો અવલોકનકાર છે, એ ઉપરથી માથું જ દેખાય. અને આ અવલોકનકાર જ્યારે ટેલિસ્કોપના માધ્યમથી અહીં ચંદ્રને કે ઉપગ્રહને જ્યારે નિહાળે છે તેના ટેલિસ્કોપની અંદર ચંદા કેચ થશે. એટલે ચંદાને કેચ કર્યો. તમે જુઓ એટલું મોટું કઈ ટેલિસ્કોપ નથી, પણ ચંદાને તમે જુઓ અહીંયા આપણે કેચ કરીએ. આ ચંદ્રનો વ્યાસ છે, આ એ બી જે છે એનો ડાયામીટર છે. તો અવલોકનકાર અહીંયા છે, ઓબ્ઝર્વર ક્યાં છે? અહીંયા છે. તો ઓ થી એ જે અંતર છે કે બી થી ઓ નું જે અંતર છે એ સરખું છે એટલે આપણે અંતર સપોઝ ડી લખી દઈએ. તો મારો પ્રશ્ન શું છે બરાબર ધ્યાન રાખજો બાળક, કે આપેલ જે ઉપગ્રહ જે છે એના જે વ્યાસાંત બિંદુઓ છે, વ્યાસને અંતે એટલે વ્યાસાંત, એ વ્યાસાંત બિંદુઓ વડે પૃથ્વી પરના કોઈ અવલોકનકારની આંખ આગળ બનતો જે ખૂણો છે એને કોણીય વ્યાસ કહેવાય. તમે જો વ્યાસ વડે અંતરાતો ખૂણો, ખૂણાને આપણે કોણ કહીએ? કોણીય વ્યાસ. આ કોણીય વ્યાસ શબ્દ જે વાપર્યો છે એમ જો અહીં સિમ્બલ તરીકે સપોઝ આપણે ખૂણા તરીકે આલ્ફા લખીએ. આ થોડું જુદું પડે એટલા માટે. સપોઝ જેમ અહીંયા થીટા લખ્યું છે તેમ અહીંયા આપણે આલ્ફા લખીએ. તો હવે તમે બેઝિકલી કહી શકશો કે ખૂણો જે અહીંયા ખૂબ નાનો બને છે. એટલે ફરી ખૂણાની જે રેડિયનમાં વ્યાખ્યા છે એ રીતે, તો ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા તો હવે તમને આવડે જ છે. એટલે પ્રશ્ન ક્યાં થયો કે સપોઝ આ પૃથ્વીની ધારણા કરી, આ પૃથ્વી પરનો અવલોકનકાર લીધો છે અને અવલોકનકાર ટેલિસ્કોપના માધ્યમથી જ્યારે કોઈ સેટેલાઇટ ઉપગ્રહનું નિરીક્ષણ કરે છે, એ ઉપગ્રહનું જ્યારે પણ નિરીક્ષણ કરે છે ત્યારે એના વ્યાસાંત બિંદુઓ વડે અહીંયા અંતરાતો જે ખૂણો છે, અંતરાતો એટલે બનતો, અવલોકનકારની આંખ આગળ બનતો કે અંતરાતો જે ખૂણો છે એનું નામ કોણીય વ્યાસ. વ્યાસ વડે અંતરાતો કોણ? કોણીય વ્યાસ. કોણ વ્યાસ તો બોલાય નહીં, ખૂણા વ્યાસ બોલાય નહીં, એટલે કોણીય વ્યાસ બોલીશું. અને હવે ખૂણાની જે રેડિયનમાં ડેફિનેશન છે, ખૂણાની રેડિયનમાં જે વ્યાખ્યા છે, એ રેડિયનમાં વ્યાખ્યા પરથી સેમ સૂત્ર હું ફરી લખાવું છું. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ રિલેશન કોઈને યાદ ના રહેતું હોય તો આપણે કહ્યું છે ખત્રી ચાપ, એટલે જે જોઈતું એને સૂત્રનો કરતા બનાવી દેવાનું. સપોઝ ખૂણો જોઈએ છે તો ચાપ ભાગ્યા ત્રિજ્યા, ત્રિજ્યા જોઈએ છે ચાપ ભાગ્યા ખૂણો. રેડી? તો ખૂણો ગુણ્યા ત્રિજ્યા બરાબર ચાપ. તો એ ખૂણો કેટલો ગુણ? આલ્ફા. બોલો ચાપ AB અને ત્રિજ્યા પ્રતિ ઘટક DO કાં તો AO. તો AB કેટલું લીધું? D.
બાય કેપિટલ ડી, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી. વિદ્યાર્થીઓ બે સૂત્રો ખાસ યાદ રાખજો. દ્રષ્ટિસ્થાન વેદ કોણ થીટા અને કોણીય વ્યાસ આલ્ફા. રેડી? તો કોણીય વ્યાસ આલ્ફા જ્યારે યાદ રાખવાનું છે ફોર્મ્યુલા, છોકરો ઘણીવાર આ રીતે યાદ રાખતા હોય છે ડીડી, ડી બાય ડી ડીડી, અને આના આ રીતે યાદ રાખતા હોય છે બીડી. આ ફોર્મ્યુલા જે છે આપણું બેઝિકલી બીડી, બી બાય ડી બીડી દીદી, દીદી 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 આ રીતે યાદ રાખતા હોય. તો ડી બાય ડી ડાયામીટર છે અને આપણું ડિસ્ટન્સ છે. તો કોણીય વ્યાસ ખ્યાલ આવી ગયો બધાને? કોણીય વ્યાસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી. આ બંને ફોર્મ્યુલાઓ પરફેક્ટલી યાદ રહેવા જોઈએ. ખૂણાને તમે અહીંયા શેમાં વ્યાખ્યાયિત કર્યું? વાત થઈ ગઈ આપણે રેડિયનમાં, પણ મેં આગળ બેઝિકમાં આપણે શીખ્યા છીએ કે ખૂણાનો બીજો એકમ ડિગ્રી પણ છે. એટલે ડિગ્રીનું અને રેડિયનનું રિલેશન જે છે તમારે બરાબર પ્રોપર યાદ રાખવાનું. એટલે હવે તમારે બધાએ પુસ્તક ખોલવાનું છે, તમારું પોતાનું પાઠ્યપુસ્તક, અને એમાં શરૂઆતના જે 3 કે 4 ઉદાહરણો જે છે એની આપણે છણાવટ કરીએ છીએ. હું ઉદાહરણ પરફેક્ટલી તમને શીખવાડી દઈશ, એનું કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું છે. તો પહેલા ઉદાહરણ તરફ જઈએ એના પહેલા હું તમને ખૂણાના જે બે યુનિટ છે, બે એકમો છે, રેડિયન અને ડિગ્રી, એની આપણે ચર્ચા કરી. તો આ લખાઈ ગયું છે એવો વિશ્વાસ રાખીએ, નોંધી નાખશો તમે. બે મેથડ છે આપણી પાસે, એક કોણીય વ્યાસની રીત છે અને એક છે દ્રષ્ટિ સ્થાન ભેદકોણની રીત. સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું? થીટા બરાબર બી બાય ડી. એક બી બાય ડી નું ફોર્મ્યુલા છે, દીદી નું ફોર્મ્યુલા છે ડી બાય ડી. આ બંને સૂત્રોને આધારે ખાસ કરીને કેવા પ્રકારના રૂપાંતરણો ના આધારે દાખલા પૂછાય છે એની થોડીક આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. અને આવા ટાઈપના બીજા એક્ઝામ્પલો જે છે તમે સરળતાથી ઈઝીલી ગણી શકશો. આપણો પ્રશ્ન જે છે અહીંયા કે જે ખૂણો છે, જો આપણે રાશિ, જેમ કે આપણે સમતલ કોણ ભણ્યા, ઘન કોણ ભણ્યા ગઈકાલે, તો એને એકમ તરીકે આપણે રેડિયન અને ડિગ્રી, આપણે લાસ્ટમાં વાત થઈ હતી કે ભાઈ 180 ડિગ્રી જ્યારે થાય ત્યારે આપણે એને પાય રેડિયન તરીકે ઓળખીએ છીએ. પાય રેડિયન. અને તમને યાદ હોય તો બેઝિક ફંડામેન્ટલ જ્યારે આપણે ભણ્યા ચેપ્ટરનું શરૂઆતનું, ત્યારે મેં તમને શીખવાડેલું છે કે 360 નું તમે જે સર્કલ દોરો છો, યાદ રાખજો, અહીંથી આપણે ખૂણાની શરૂઆત કરીએ ભાઈ હાલ અહીંયા ફૂટપટ્ટી મૂકીએ તો ખૂણો 0 છે, પણ જેમ જેમ આને રોટેશન આપશો એમ ખૂણો વધીને 90, 180, 270, 360, 270 એટલે 270, 270. આ 0 ડિગ્રી શરૂ કરીએ એટલે 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી અને 360 ડિગ્રી. એ જ વસ્તુને રેડિયનમાં લખવાની થાય તો 90 ને યાદ રાખજો, પાઈ બાય 2, 180 પાઈ, 3 પાઈ બાય 2, અને આને બોલવાનું છે આપણે 2 પાઈ. જો કેટલું ઈઝી છે. 0 માં 90 ઉમેરો, ફરી 90 ઉમેરો એટલે 180, ફરી 90 ઉમેરો એટલે 270, ફરી 90 ઉમેરો એટલે 360. 90 ના 4 સ્ટેપ. એમ અહીંયા પાઈ બાય 2 ને બોલો અડધો પાઈ કહેવાય, અડધો પાઈ. 0 થી ઇન્ક્રીઝ થયું એટલે અડધો પાઈ. હવે અડધા પાઈમાં પાછું અડધો પાઈ ઉમેરો એટલે 1 પાઈ. 1 પાઈ ની અંદર પાછું અડધો પાઈ ઉમેરો એટલે 1.5 પાઈ. 1.5 પાઈ ની અંદર પાછું અડધો પાઈ ઉમેરો એટલે 2 પાઈ. રેડી? તો હાલ પૂરતું આપણે રિલેશન આ યાદ રાખશું, 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન. એટલે 180 ડિગ્રી જે છે એને આપણે પાઈ રેડિયન તરીકે ઓળખીશું. તમને ખબર ગુણાકારનો તટસ્થ ઘટક 1, તો સપોઝ આપણે 1 ડિગ્રી લખવાનું થાય તો 180 આ બાદ લઈ જઈએ એટલે પાઈ ભાગ્યા 180 રેડિયન. આ રિલેશન તમારે યાદ રાખવાનું. હવે ઉલટું પણ પૂછે કે ભાઈ 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી? 1 રેડિયન બરાબર તો 180 ગુણાકારમાં લઈ લો, પાઈ છેદમાં લઈ લો એટલે 180 ભાગ્યા પાઈ કરી દેશું આપણે, અને ઇન ડિગ્રી. બેઝિકલી તમારે જે એક રૂપાંતરણ યાદ રાખવાનું છે એ રિલેશન આ યાદ રાખવાનું કે 1 ડિગ્રી બરાબર પાઈ ભાગ્યા જે 180 તમે કરો છો, એમાં આપણે બધા જાણીએ છીએ પાઈ ની વેલ્યુએશન આપણે 3.14 લખીએ છીએ. 3.14 ભાગ્યા 180
હવે વિદ્યાર્થીઓ આપણે મોટા ભાગે શરૂઆતથી કેલ્ક્યુલેટર વગર ગુણાકાર કરવાની પ્રેક્ટિસ શીખવાની છે. તો એની શરૂઆત આપણે હમણાંથી જ કરીએ. એ તમારે 3.14 જે છે ને નિયરેસ્ટ ટુ 3 લેવાનું અને છેદમાં 18 ગુણ્યા 10 કરી દેવાના. જો બહુ ઈઝી. એ તમે જો 3 ભાગે 3 6 18 એટલે 1/6 અને upon 1/10 એટલે 1 ભાગ્યા 6 જે છે બહુ ઈઝીલી આવડે ને બધાને. 1 ભાગ્યા 6 કરવાનો ભાગ નહીં ચાલે. 6 એકા 6 શીખીએ છીએ ને. 40 છાયો છાયો 36 આમ હાઈલા કરશે. છાયો છાયો 36 હે ને. છાયો છાયો 36 આ જે જવાબ આવશે એને પાછા 10 વડે ભાગવાના. આ વેલ્યુએશન જે આવશે એટલે 0.01666. હવે મેં તમને શીખવાડી છે ને 2 પોઈન્ટ જમણી બાજુ ખસો એટલે 1.666 ગુણ્યા 10 ની -2. કયું સૂત્ર? જપાડાન્સ. જમણી બાજુ ખસો તો ઘાતમાં શું કરવાની? બાદબાકી. એટલે તમે જો એપ્રોક્સિમેટલી રિઝલ્ટ લખવાનું થાય તો આપણે શીખ્યા છે પાછળનો આંકડો 5 કરતા મોટો તો આગળ એક ઉમેરવાનો. આ 5 થી મોટો છે એક ઉમેરો એટલે 7. આ 7 5 થી મોટા એક ઉમેરો અહીંયા એટલે 7. એટલે 1.7 into 10⁻² રેડિયન. અને રિયલમાં વેલ્યુએશન છોકરાઓ આ રીતે યાદ રાખે જ છે કે 1 ડિગ્રીની અંદર હું ગોખેલું મૂલ્ય બોલું 1.745 ગુણ્યા 10 ની -2 રેડિયન. તમે બાય કેલ્ક્યુલેટર જ્યારે કેલ્ક્યુલેશન કરશો તો કેલ્ક્યુલેટરની મદદથી જ્યારે આનું સાદુરૂપ આપવા તમે જોશો ત્યારે વેલ્યુએશન તમને આટલું મળશે. 1 ડિગ્રી બરાબર 1.745 ગુણ્યા 10 ની -2 રેડિયન. તો 1 ડિગ્રીનું રેડિયનની અંદર કન્વર્ઝન હવે ગોખી નાખો. 1 ડિગ્રી આટલા રેડિયન, આટલા ડિગ્રી કેટલા રેડિયન, તમે સીધી ત્રિરાશિ મૂકી શકશો. તો આપણે પહેલું ઉદાહરણ જે છે એ ઉદાહરણ તરફ જઈએ. ઉદાહરણ નંબર 1. પણ એના પહેલા તમને ડિગ્રીના અને મિનિટના થોડાક હું રૂપાંતરણો શીખવાડું અને પછી આપણે ઉદાહરણ 1 તરફ જઈએ. લાસ્ટ સેશનમાં આપણે વાત થઈ છે કે જ્યારે 1 ડિગ્રી જે છે એની અંદર 60 મિનિટ અને મિનિટ માટેનો સિમ્બોલ યાદ રાખજો અથવા કળા. આ સિમ્બોલ જે ઉપર કરો છો ને એને ઉચ્ચારમાં શું બોલાય છે? બોલો ફરીથી. કળા અથવા મિનિટ. 1 ડિગ્રી બરાબર કેટલા કળા? 60 કળા અથવા 60 મિનિટ. અથવા 1 ડિગ્રીની હવે સેકન્ડ કરવાની થાય દાખલા તરીકે તો 3600 સેકન્ડ. સેકન્ડ ના બોલવું હોય તો બીજો શબ્દ છે વી કળા. યાદ રાખજો. વી કળા અથવા તો સેકન્ડ ઉચ્ચારમાં. તો 1 ડિગ્રી બરાબર 3600 વી કળા અથવા 3600 સેકન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો એક આ રૂપાંતરણ આપણે યાદ રાખશું. હવે તમને દાખલા તરીકે કોઈ એક વેલ્યુએશન એક્ઝામ્પલમાં એવું આપી દે કે 5 ડિગ્રી 36 કળા અને 42 સેકન્ડ. આમ બોલાય ને 5 ડિગ્રી 36 મિનિટ અથવા કળા અને 42 વી કળા અથવા ડિગ્રી મિનિટ સેકન્ડ. એટલે હું તમને હંમેશા કહેતો આવ્યો છું કે ડિગ્રીને તમારે કલાક સમજવાનું. 1 કલાકમાં જેમ 60 મિનિટ, 1 કલાકમાં જેમ 3600 સેકન્ડ છે. હવે તમને કોઈ એમ પૂછે કે આ રૂપાંતરણને તમારે સેકન્ડમાં ફેરવવું છે, આ રૂપાંતરણને મિનિટમાં ફેરવો, આ રૂપાંતરણને ડિગ્રીમાં ફેરવો તો કેટલું ઈઝી છે. સપોઝ કોઈ તમને કીધું કે આ રૂપાંતરણને સેકન્ડમાં ફેરવો. આ ટોટલ વેલ્યુએશનને વી કળામાં લખવું છે. ચલો વી કળામાં લખો. આવો તમને એક પ્રશ્ન પૂછ્યો તો જેમાં લખવાનું કે એના સિવાયનું રૂપાંતરણ આવે. આ તો વી કળા ઓલરેડી છે. વી કળા બોલું કે સેકન્ડ? ફિક્સ કરી દો સેકન્ડ. 42 સેકન્ડ તો છે. હવે મારે 36 મિનિટની સેકન્ડ કરવાની છે અને 5 ડિગ્રીની. કેટલું સિમ્પલ બોલો? 5 ડિગ્રીના સેકન્ડ આવડશે બધાને? 1 ડિગ્રીના 3600 તો 5 ડિગ્રીના કેટલા? તો સીધું 5 ગુણ્યા 3600 કરી દો. રાઈટ. અને હવે મિનિટ આપી છે એટલે 36 ગુણ્યા 60 કરી દો. અહીંયા જે જવાબ આવે એમાં વત્તા આટલા વત્તા કેટલા બોલો? વત્તા 42 તો ખરા જ ને. અને એ જે આવે ઇઝ ઇક્વલ ટુ ટોટલ. આ જાતે કરવાનું.
આવશે ને? કેટલું ઈઝી છે જુઓ. આ 3600 જે છે 3600 ગુણ્યા 5 તમારે કરી દેવાના. 3600 ગુણ્યા 5 કરી દો. જો 0 0 6 5 30 5 તારીખ 15 ને 3 18,000 પર શું સેકન્ડ. એ જ રીતે 36 ગુણ્યા કેટલા કરવાના તમારે 60. આપણે 36 ગુણ્યા 6 કરી દઈએ 216 અને એક વિન્ડો મૂકી દઈએ એટલે 2160 સેકન્ડ. અને આ બધી સેકન્ડ નો હવે તમારે સરવાળો કરી દેવાનો એટલે જવાબ આવી જશે. વેરી ઈઝી. તો જ્યાં 2160 અને એની અંદર આપણે ઉમેરીશું 42. આ તમારો જવાબ. 2 6 4 10 નું 0 2 10 અને છેલ્લે સેકન્ડ. આ છે આપણો આન્સર. કેટલું સિમ્પલ છે જુઓ. આવી રીતે આપણે કેલ્ક્યુલેશન કરવા. તો આ મેં જે રીતે તમને કહ્યું કે આને શેમાં ફેરવો? સેકન્ડમાં. આ વી કળામાં ફેરવવાનું કીધું એની કે કોઈ એમ કે કળામાં લખો. આખું વેલ્યુએશન અંશ એટલે કે ડિગ્રીમાં લખો તો જાતે આવડશે. હવે પ્રશ્ન કે છે મિનિટમાં લાવવાનું કહ્યું છે. ભૂલતા નહીં. હવે બધા જ જવાબો મિનિટમાં લાવવા છે એટલે કે કળામાં લાવવા છે તો તમારે 5 ને કેટલા વડે ગુણવાના? 60 વડે. એટલે 1 ડિગ્રીની મિનિટ 60 તો 5 ડિગ્રીની કેટલી? 5 ગુણ્યા 60. વેરી સિમ્પલ. નંબર 2 36 મિનિટ તો ઓલરેડી 36 છે. હવે પ્રશ્ન 42 સેકન્ડનો છે. તો 42 સેકન્ડ ભાગ્યા 60. મોટા એકમને નાના એકમમાં ફેરવવા હોય તો ગુણાકાર થાય, પણ નાના ને મોટામાં ફેરવવા હોય તો ભાગાકાર થાય. એનું પણ એક સૂત્ર તમને કહું. મોનાનો ગુણાકાર, નમોનો ભાગાકાર, નમો ભાગ. નાના એકમનું મોટા એકમમાં રૂપાંતરણ કરીએ તો ભાગાકાર થાય, પણ મોટા એકમનું નાના એકમમાં રૂપાંતર કરીએ તો ગુણાકાર થાય. એક્ઝામ્પલ, ડિગ્રીના મિનિટ કરો ગુણ્યા 60, કારણ કે મોટાનું નાનામાં. પણ સેકન્ડની મિનિટ કરો તો ભાગ્યા 60, કારણ કે નાનાનું મોટામાં. તો મોટા એકમનું નાના એકમમાં કે નાના એકમનું મોટા એકમમાં જ્યારે રૂપાંતરણ કરીએ છીએ ત્યારે આ વસ્તુ પણ આપણે ખ્યાલ રાખીશું. અને હવે તમારી સામે ઉદાહરણ 1 છે. જો આપણે બધા ખોલશો એટલે ખ્યાલ આવશે તમને. ઉદાહરણ 1 ની અંદર આપણે પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે નીચે આપેલ ખૂણાના જે મૂલ્યો છે એને આપણે રેડિયનમાં કન્વર્ટ કરવા. એમાં નંબર 1 ડિગ્રી, 1 મિનિટ અને 1 સેકન્ડ. 1 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. વેરી સિમ્પલ. 1 મિનિટ બરાબર ખાલી જગ્યા રેડિયન અને 1 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન. તો એક રૂપાંતરણ તો ઈઝી થઈ ગયું કે ભાઈ 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? સીધો જવાબ લખી દેવાનો. 1 ડિગ્રીના કેટલા રેડિયન? તો કેટલું સિમ્પલ છે જુઓ, 1.745 ગુણ્યા 10 ની -2. પણ હવે 1 મિનિટના રેડિયન કે તો પહેલા આપણે ડિગ્રી ફેરવી દેવાનું. મિનિટના ડિગ્રી આવડશે બધાને? મિનિટના ડિગ્રી આવડશે? શું થયું બોલો? મિનિટનું ડિગ્રી એટલે નાના એકમનું મોટા એકમમાં રૂપાંતરણ. હવે નાના એકમનું મોટા એકમમાં રૂપાંતરણ આવ્યું, શું કરવાનું બોલો? ભાગાકાર. એટલે પહેલા તમારે શું કરવાનું? 1 ભાગ્યા 60 એટલે કન્વર્ટ ટુ ડિગ્રી. અને પછી જે જવાબ આવે એને 1.745 ગુણ્યા 10 ની -2 વડે ગુણી નાખવાના એટલે કન્વર્ટ ટુ રેડિયન. એ જ રીતે 1 સેકન્ડ ના રેડિયન કરવા છે તો પહેલા 1 ભાગ્યા 36 કન્વર્ટ ટુ ડિગ્રી અને પછી જે જવાબ આવે એને 1.745 ગુણ્યા 10 ની -2 વડે ગુણવાના કન્વર્ટ ટુ રેડિયન. તો પહેલું ઉદાહરણ તમારું જે છે એની અંદર આટલી વસ્તુ કરવાની. આ કન્વર્ઝન બેઝ જે છે તમારે જાતે કરવાનું. એના પછીના ઉદાહરણો આ જ રીતે સિસ્ટમથી છે, આ જ મેથડથી આપણે ગણવાના છે કે જેની અંદર આપણે હમણાં 2 મેથડ જે ભણ્યા, દ્રષ્ટિસ્થાન, ભેદ કોણની રીત અને કોણીય વ્યાસ. જોયું નામ જ કેવું છે, કોણીય વ્યાસ. વેસાંત બિંદુઓ વડે અંતરાતો ખૂણો, કોણ. અવલોકનકારની આંખ આગળ જે ખૂણો રચાય વ્યાસ વડે એને કોણીય વ્યાસ. પણ પૃથ્વી પરના બે જુદા જુદા સ્થળોથી કોઈ અવલોકનકારની બે દ્રષ્ટિ રેખાઓ વચ્ચે જે ખૂણો રચાય એ દ્રષ્ટિસ્થાન ભેદ કોણ.
એક જ જગ્યાએ રહેલી વસ્તુ હોવા છતાં બે અવલોકનકારને એના સાપેક્ષ સ્થાન અલગ અલગ દેખાય છે, જુદા જુદા દેખાય છે, અને એનો ઉપયોગ કરીને આપણે લંબાઈના માપન માટે કે અંતરના માપન માટેની પરોક્ષ રીત જે છે માપનની એ એપ્લાય કરી છે મિત્રો. તો હું આશા રાખું કે આટલી વસ્તુ તમે વ્યવસ્થિત રીતે નોટ કરશો. એના પછીનું જે ઉદાહરણ છે એ આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું. બધા ખુશ રહો, મોજમાં રહો, ઘરે રહો, સુરક્ષિત રહો, પણ ભણતા રહો. આભાર.